સામળિયા ભોજનાલય શામળાજી। કેમ છો મિત્રો? હું અવિનાશ મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર તમારું સ્વાગત કરું છું। આજે આપણે શામળાજીમાં આવેલા શામળિયા ભોજનાલયની મુલાકાત કરવાના છે અને તેના વિશે જાણવાના છે કે ત્યાં જે ગુજરાતી થાળી મળી રહી છે તેના વિશે પણ ડિટેલમાં જાણીશું। તો આ શામળિયા ભોજનાલયની વાત કરીએ તે પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલી વાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, શામળાજી મંદિરમાં ગેટ નંબર 4 છે। આ શામળાજી મંદિરે ગેટ નંબર 4ની એક્ઝેક્ટ સામેની સાઈડ શામળિયા ભોજનાલય આવેલું છે અને આ બંનેની વચ્ચે વિશાળ પાર્કિંગની સુવિધા પણ છે, જે તમે વિડીયોમાં જોઈ। ચાલો હવે આ શામળિયા ભોજનાલયની અંદરથી મુલાકાત કરીએ, જ્યાં તમને વિશાળ માત્રામાં કોલ્ડ્રિંક્સની પણ સુવિધા અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો। અને અહીંયા જે છાશ વાપરવામાં આવે છે તે પણ એકદમ ડેરીની પેકિંગવાળી જે છાશ હોય છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ભાઈ કસ્ટમર્સ માટે નીકાળી રહ્યા છે અને ત્યાં ઊભેલા કસ્ટમર છાશનો ટેસ્ટ કરીને એમનો અભિપ્રાય આપી રહ્યા છે। મિત્રો, આ શામળિયા ભોજનાલયમાં આપને ગુજરાતી થાળી અનલિમિટેડ જમવા માટે મળવાની છે અને તેનું આ રીતેનું કાઉન્ટર લાગેલું હોય છે, જે બુફે સિસ્ટમ ટાઈપનું કહેવાય છે, જ્યાં તમને સવારે ને સાંજે બંને સમયે ગુજરાતી થાળી અનલિમિટેડ જમવા માટે મળવાની છે। તમે જોઈ શકો છો કે અત્યારે સાંજના એટલે કે રાતનો સમય છે અને કેટલા બધા લોકો જમવાનું જમી રહ્યા છીએ। તો ચાલો મિત્રો, હવે શામળિયા ભોજનાલયનું આજનું રાતનું મેનુ જોઈએ। તો આ ગુજરાતી થાળીનું જે મેનુ છે તેમાં સબ્જી, મસાલા ખીચડી, પ્લેન રાઈસ અને કઢી છે અને સાથે રોટલી અને દાળ તો છે જ, એમ તમને ફૂલ ડીશ જમવા માટે મળે છે। અને આ રીતેનું સિટિંગ અરેન્જમેન્ટ છે, જે તમે જોઈ શકો છો કે બહારની સાઈડ પણ છે અને અંદરની સાઈડ પણ તો આખું વિશાળ સિટિંગ અરેન્જમેન્ટ છે। તમે ગમે તેટલા મેમ્બર આવ્યા હોય, તમે બધા એકસાથે બેસીને જમી શકો તેવી સરસ મજાની વ્યવસ્થા છે, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। મિત્રો, શામળિયા ભોજનાલયમાં બીજી પણ એક સરસ સુવિધા છે કે જો તમે ટૂર લઈને નીકળ્યા હોય અને તમારા ટૂરના સભ્યો માટે અલગથી મેનુ કરીને જમવાનું બનાવડાવીને જમવાનું અરેન્જમેન્ટ રાખવું હોય તો તેની પણ આ શામળિયા ભોજનાલયમાં આપને સુવિધા મળી જવાની છે અને તે કઈ રીતે હોય છે તેનું પણ ડિટેલમાં આપણે પછી વાતચીત કરીશું। મિત્રો, શામળિયા ભોજનાલયમાં ગુજરાતી અનલિમિટેડ થાળી આપને સવારે અને સાંજે બંને ટાઈમ અનલિમિટેડ મળે છે। માત્ર છાશ અને પાપડનો એક્સ્ટ્રા ચાર્જીસ હોય છે। સવારે ગુજરાતી અનલિમિટેડ થાળીની કિંમત 50 રૂપિયા છે અને સાંજે ગુજરાતી અનલિમિટેડ થાળીની કિંમત 60 રૂપિયા છે। અને ભોજનાલય વિશે વધારાની માહિતી અહીંના જ ઓનર પાસેથી લઈશું। તો ચાલો મિત્રો, હવે અહીંના ભોજનાલયની માહિતી અહીંના જ ઓનર દીપકભાઈ પાસેથી આપણે જાણીશું। સરજી, આપણું જે ભોજનાલય છે એનો ટાઈમિંગ કેટલો રહેશે? સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી। ઓકે, અને સાંજે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી। રાતના 9 વાગ્યા સુધી। અને આપણું આ જે ભોજનાલય છે એમાં અનલિમિટેડ ગુજરાતી થાળી આવે છે? અનલિમિટેડ ગુજરાતી થાળી, દાળ ભાત, રોટલી, શાક, કઠોળ અને કચુંબર દરેક આઈટમ 60 રૂપિયામાં ફૂલ જમવાનું મળશે અને સાંજે 50 રૂપિયામાં કઢી, ખીચડી, રોટલી, શાક। બરાબર। અને દાળ આપણે જે છાશ કે પાપડ એ જો છાશ જોઈતી હોય તો એક્સ્ટ્રા મળશે। ઓકે, એક્સ્ટ્રા છાશના કેટલા? 10 રૂપિયા છે છાશના અને પાપડના બી 10 રૂપિયા। બરાબર। જે ભોજનાલય છે તેનું એડ્રેસ જણાવશો? શામળિયા ભોજનાલય, ગેટ નંબર 4ની સામે, દીપકભાઈ પંડ્યા, ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ,
ઓકે. અને સરજી આપણે કોઈ ટૂર લઈને આવ્યા હોય તો એમને એમની જરૂરિયાત મુજબનું જમવાનું બનાવી આપી શકો? એ રીતે. 50-60 માણસનું? 50 માણસ 20 માણસ જે હોય તે રાજભોગ ટાઈપ બનાવવું હોય તો 100 રૂપિયા, એક સ્વીટ, એક ફરસાણ, પાપડ, અચ્છા, એટલે જે રીતેનું કરવું હોય એ એ રીતેનું રીતે બનાવી આપે. બનાવી આપે. ફક્ત કઢી ખીચડી કરે તો કઢી કઢી ખીચડી ખીચડી. અને ફૂલ ભાણું સ્વીટ સાથે કરવું હોય તો બી કરી આપી શકો હે? રાજભોગ ટાઈપ બનાવવું હોય તો બી રીતે. તો એમણે કેટલા ટાઈમ પહેલાં તમને ઇન્ફોર્મ કરવું પડે? તમારે 2 દિવસ અગાઉ મને ઇન્ફોર્મ કરવું પડે. 2 દિવસ અગાઉ ઇન્ફોર્મ કરવું પડે. તો સરજી તમારો નંબર એકવાર બોલી જશો? 95 12 40 91 67. ઓકે. તો આપનો આ જે નંબર આપણે નીચે ડિસ્પ્લેમાં પણ અત્યારે દેખાશે એ રીતેનું રાખીશું, બરાબર છે? ઓકે, ઓકે. જેથી કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે. ઓકે, ચલો, ધન્યવાદ સરજી. જય સામૈયા. જય સામૈયા. મિત્રો, અમારો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો આ ઉપયોગી બની જ શકશે. અને તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કોમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ જણાવજો. અને હા, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. અમારી ચેનલ પર તમને ફરવાલાયક સ્થળો પણ જોવા મળશે અને ખાવાલાયક સ્થળો પણ જોવા મળશે. તો થેન્ક યુ, આભાર, ધન્યવાદ.